મેરેજ કરવાનો બિલકુલ વાંધો ન હોઈ શકે, પણ લુખ્ખાઓ સાથે ભાગી જાવ ને ત્યારે વાંધો. લુખ્ખાઓ જોડે ભાગી જવાનું નક્કી કરો તો એમાં તો ના જ ભાગવું જોઈએ ને. ભાગી જાવ તો ટકે ભાગી નાખવા જોઈએ. દરેક મા બાપ તમારો દુશ્મન હોતો જ નથી, ખાલી બાળકોએ સમજવાની જરૂર છે. આજે હું બહુ ફાઇનલી વિચારું તો હું મારી દીકરીઓને જ્યારે બહાર મૂકું તો મને ડર લાગે છે. આછા અંધારામાં એક વ્યક્તિ મને દેખાણા, મેં પૂછ્યું કે દિશા વાંકડીનું ઘર કયું? તો વ્યક્તિ જીતેન્દ્ર ઠક્કર. એટલે તમે વિચારો કે જે દિશા વાંકણીએ મને નાટક માટે એમના ઘરે બોલાવેલો, મુંબઈ જાય છે, અને જે ડિરેક્ટર જોડે મારે જવાનું હતું મુંબઈ, જ્યાં આગળ જઈને તારક મહેતા કો ઉલ્ટા ચશ્મા બનાવવાના હતા, અને દિશા વાંકણી દયા ભાભી બને છે, દેશભરમાં જાણીતા બને છે, તો ત્યાં પણ હું ના જઈ શકી. મારા પપ્પાએ જેમને જમીન ગીરવે મૂકી હતી ને, એ પાછી જમીનને ખેતી કરવા લાગી. કે સાંપ્રત સમયનો એક બહુ મોટો ઇસ્યુ છે કે પેરેન્ટ્સ અને જે એના સંતાનો છે એ બે વચ્ચે આજે કરિયરનું પહેલું જ જે સ્ટેપ લેવાનું હોય, ક્યાંય જવાનું હોય, તેમાં ક્લેશિસ બહુ થાય. તો પરિવારની ઈચ્છા હતી કે દિનેશભાઈ શિક્ષક બને, પછી પાછા વતનમાં આવી ગયા ભણવા માટે, બિલકુલ. અને હવે અમદાવાદ શિફ્ટ થયા, તો ત્યારે પછી માતા પિતાનો જે પ્રતિભાવ હતો એ કેવો હતો? એટલે હું ફાઇનલી જે જીવનને સમજ્યો છું અત્યાર સુધીમાં, તો મને એવું હતું કે કૃષ્ણ એને નક્કી કર્યું હતું મારે ક્યાં જવાનું છે. એટલે એને જ કદાચ એ વિચાર મૂક્યો હશે મારા માતા પિતાના મનમાં કે ના નથી પાડવાની. પણ આજે હું બહુ ફાઇનલી વિચારું તો હું મારી દીકરીઓને જ્યારે બહાર મૂકું તો મને ડર લાગે છે, મોટી હોવા છતાં. તો મને એવું થાય કે 10મા ધોરણમાં હું જ્યારે નાનો હતો, જ્યારે ફોન નહોતા ગામમાં, ટીવી નહોતું, આવું કંઈ સુવિધા નથી, તો એ મને મોકલ્યો કેમ? એમને એકવાર તો વિચાર આવ્યો હશે ને કે 10મા ધોરણમાં આપણે કઈ રીતે દૂર જવા દેવું, પણ એ મને જવા દીધું મારા ફાધર મધરે, જેને અમે બાપા કહીએ છીએ ત્યાં. મારા બાપાએ મને જવા દીધો. તો મને એવું સમજાય છે કૃષ્ણની પહેલી ઈચ્છા, અને બીજી ઈચ્છા એમને જે સંઘર્ષ જોયેલો ને, ખેતરમાં કશું ઉગતું નહોતું, એટલે એ દર વખતે દર વર્ષે ખેતર વેચવું ના પડે ને એટલા માટે એ જમીન ગીરવે મૂકતા. જળવાઈ રહે. બિલકુલ. એમને જમીન ના વેચી બહુ મને લાગે છે મોટું કામ કર્યું છે. એટલે મારો એક જ હીરો છે કોઈ પૂછે તો, કે જેને જમીન ના વેચી. એટલી મોટી વાત છે ને. નહીંતર હવે નાની નાની વાતમાં આપણે શોર્ટકટ અપનાવીએ, જમીન વેચી મારીએ, જમીન વેચી દેશું. અને અત્યારે કોઈ જરૂરિયાત ન હોવા છતાંય લોકો મોજ શોખ માટે જમીન વેચી દેતા હોય. બિલકુલ. અને ત્યારે જરૂરિયાત હતી છતાં. તો હું માનું છું કે દરેક મા બાપ તમારો દુશ્મન હોતો જ નથી, ખાલી બાળકોએ સમજવાની જરૂર છે કે તમે જ્યારે જે પરિસ્થિતિમાં જે વસ્તુ સમજો છો એ તમારા મા બાપ જ્યારે નથી સમજતા. કારણ કે મારું 6:30 વાગે ટીવીમાં નામ આવવા માંડ્યું, દિનેશ સિંધવ, તો ઘરે ટીવી નહોતું. આજે ટીવી નથી મારા ઘરે. કેમ નથી હું પછી કહીશ. એટલે ગામડે ટીવી નથી. તો એ આખી પરિસ્થિતિમાં એ જ્યારે નિર્ણય કોઈ લે કે નથી જવું કે જવું છે, તો એ કદાચ સાચા હોય એમની જગ્યાએ. પણ એ વખતે જ્યારે તમને વિલન લાગે બાપ, તો એ મારી દ્રષ્ટિએ ખોટું છે. મા અને બાપ હંમેશા તમારું સારું જ ઈચ્છે. એ પછી તમારી નોકરીની વાત હોય કે તમારા જીવનસાથીની પસંદગીની વાત હોય, આપણે ભૂલી જઈએ છીએ. અને એ તમને ત્યારે સમજાય જ્યારે તમે બાપ બનો છો, તમે મા બનો છો, ત્યારે ખબર પડે કે લવ મેરેજ કરવાથી શું વાંધો છે. લવ મેરેજ કરવાનો બિલકુલ વાંધો ના હોઈ શકે, પણ લુખ્ખાઓ સાથે ભાગી જાવ ને ત્યારે વાંધો હોય. એટલે આ બંને સાંપ્રત વિષયો છે. એટલે હું કહું છું આપણે પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ કૃષ્ણ પણ અર્જુનને કે તું ભગાડી દે સુભદ્રાને, પણ એ અર્જુન હોવો જોઈએ. તમે લુખ્ખાઓ જોડે ભાગી જવાનું નક્કી કરો તો એમાં તો ના જ ભાગવું જોઈએ ને. ભાગી જાવ તો ટાંટિયા ભાગી નાખવા જોઈએ. ક્લિયર વાત છે. એટલે એ આખી જે વાત છે, તમે મા બાપ બનો ત્યારે તમને ખબર પડે, બરાબર. એટલે કેટલાક કિસ્સામાં મા બાપે પણ સમજવું જોઈએ. એવું ના હોય કે એ જ એમની વાત પકડી રાખે. તો મારો બહુ સ્પષ્ટ જવાબ છે કે કૃષ્ણની ઈચ્છા હતી કે હું જવાનું કહું એટલે મારા મા બાપ મને હા પાડે, હું ગયો. એટલે મા બાપે તો હા પાડી, પણ જે મોસાળનું બેકગ્રાઉન્ડ હતું એ તો આર્ટ લવર હતું એમ કહી શકીએ. તો ભાણો હવે દૂરદર્શનમાં એને ક્રેડિટ મળવા લાગી છે, તો ત્યાંનું કેવું હતું રિએક્શન? હા, દૂરદર્શન એટલે હું જે વિસ્તારમાંથી આવું છું ને જે સમાજમાંથી આવું છું, તો હું પહેલો હતો કે કોઈ જ ઓળખાણ વગર માત્ર કૃષ્ણની ઈચ્છાથી હું ત્યાં પહોંચી ગયા. અને પછી મજાની વાત એ હતી કે મારા નાનાને જે વસ્તુ ગમતી હતી એ હું કરવા માંડ્યો હતો. એટલે વધારે ખુશી હતી, મને પણ એ ખુશી હતી. અને હું ફ્યુચરમાં એક ફિલ્મ બનાવવાનો છું, ફીચર ફિલ્મ, શોર્ટ ફિલ્મથી શરૂ કરું, તો હું એમને અર્પણ કરવાનો છું મારા નાનાની ફિલ્મ. અને એ હોત તો કદાચ વધારે રાજી થાત.
એમને મને જો દૂરદર્શનમાં જોયો હોત, મારું કેમ નામ કે જોયું હોત. તમારા જે બીજ રોપાયા નાનપણમાં એ એમના થકી બિલકુલ. કહી શકાય. તો પછી દૂરદર્શનની જર્ની કેટલી ચાલી? દૂરદર્શનની જર્ની મારી 2 વર્ષ ચાલી. 12મા ધોરણ સુધી ચાલીને જ્યારે હું દૂરદર્શનમાં હતો ત્યારે મેં કીધું ને બધાનું જોતો ત્યાં, અને ગુજરાતી સિરિયલ્સના જે ડિરેક્ટર પ્રોડ્યુસર આવતા ત્યાં એમની સાથેનો પરિચય, ને ભરત ઠક્કર નામના ગુજરાતી એક્ટર બહુ સારા આપણા જૂના, એમને મને કહ્યું કે દિનેશ તારે ફ્લોર ઉપર આવવું હોય સિરિયલ્સના તો આવવું જોઈએ. તો તરણાઓથી નામની એક સિરિયલ ઉમેશ કાચાની, એનું શૂટિંગ ચાલતું હતું. પહેલી વાર હું ફ્લોર ઉપર ગયો, અને દિશા વાંકાણી એમાં એક્ટિંગ કરતા હતા, જયમિની બેન એમના મધરનો રોલ કરતા હતા. અને હું જ્યારે પહેલી વાર અંદર એન્ટર થઉં છું ત્યારે મારું કામ હતું કે મારે જોવું કામને નજીકથી, શીખવું. એટલે તમે એના સહાયક દિગ્દર્શક પણ ના કહી શકો, પણ મને ફ્લોર ઉપર એન્ટ્રી મળી ગઈ. એટલે એક એવો સીન હતો કે જેમાં દિશાબેન વિધવા હતા, સોરી જયમિનીબેન વિધવા હતા, અને દિશાબેન એમના દીકરી હતા. ઓકે. તો વાતચીત ચાલુ હતી, ડાયલોગ ચાલુ હતા, ત્યાં બાજુમાં કપડાં હતા. તો ઉમેશ કાચાને ત્યાં શૂટ કરતા હતા, એટલે પ્રોડક્શન મેનેજરે શું કર્યું, બધા કપડાં જે હતા ઘરમાં એ બધા નાખ્યા પ્રોપર્ટી માટે. તો એમાં એક ફોર્મલ પેન્ટ હતું, જીન્સનું પેન્ટ હોત તો વાંધો નહોતું. એ પેન્ટને ગળી વાળીને જેમિનીબેન મૂક્યા છે. એટલે મેં ભરતભાઈને કીધું ડરતા ડરતા, શોર્ટ ઓકે થઈ ગયો એમનો, લંચ બ્રેક હતો, ભરતભાઈ ઘરમાં કોઈ પુરુષ નથી તો પેન્ટ ક્યાંથી આવ્યું? જીન્સનું પેન્ટ હોય તો કદાચ લોંગ શોર્ટમાં જસ્ટિફાય આપણે કરી શકીએ કે ભાઈ દિશા વાંકાણીનું હશે. તો કે આ મોટી વાત છે. એટલે ઓબ્ઝર્વેશન. યસ યસ, એ ઉમેશ કાચાને કીધું કે આ છોકરાના ધ્યાનમાં આવ્યું છે. તો એ દિશા વાંકાણીને ખબર પડી, કારણ કે સીન ફરી રીશૂટ થયો. તો કે પછી કીધું કે આ છોકરા, એટલે મને દિશાબેન ને મારી વચ્ચે કદાચ 3-4 વર્ષનો અંતર હશે. તો મને કે શું કરો છો? એટલે મેં કીધું મારું આ બેકગ્રાઉન્ડ છે, હોસ્ટેલમાં છું, દૂરદર્શનમાં જઉં છું, મારે એક્ટર બનવું છે. તો મને કે મારા પપ્પા એક નાટક શરૂ કરે છે, લગ્ન કરવા લાઈનમાં આવો. એ રીઓપન નાટક, એ વખતે નાટકો ચાલતા, તો રીઓપન નાટક થાય છે, તો તમે આવો, તમે બેક સ્ટેજ કરો કે એક્ટિંગ કરો, પણ તમે નાટક સાથે જોડાઓ. તો મને દિશા વાંકણીએ એમનું એડ્રેસ આપ્યું, મેં લખી લીધું, અને હું 3-4 દિવસ પછી હું એ એડ્રેસ ઉપર ગયો. સાંજનો સમય હતો, અને આછા અંધારામાં એક વ્યક્તિ મને દેખાણા, અને મેં પૂછ્યું કે આ દિશા વાંકણીનું ઘર કયું? તો એ વ્યક્તિ જીતેન્દ્ર ઠક્કર, જે મને જયશંકર સુંદરીમાં એ વખતે મળેલા, હા એ જ હતા. એમને મેં ગઈકાલે પાછું કીધું, એમને ખબર નહોતી. એટલે મને કીધું કે સામે રહી દિશાનું ઘર. એટલે હું ગયો, એટલે દિશાબેન પેકિંગ કરતા હતા, કારણ કે એમને મુંબઈથી પહેલી ફિલ્મ મળી હતી જેકી શ્રોફની, બોલિવૂડમાંથી. એમને પહેલી ફિલ્મનો ફોન આવ્યો હતો અચાનક કે તમે આજે ને આજે પહોંચો, કાલે આપણે ફ્લોર ઉપર જઈએ છીએ. ઓકે. ત્યારે મોબાઈલ તો હતા નહીં, એટલે હું પહોંચ્યો એ પ્રમાણે એમને પેકિંગ કરીને ફ્લાઇટ પકડવાની હતી. પણ દિશાબેન મને કે વાંધો નહીં, તમે આવ્યા છો, મારા પપ્પા સાથે વાત કરો. મયુર વાંકાણી, સુંદરલાલ, એ પણ ત્યાં, એની બેન પણ ત્યાં, એના મમ્મી ત્યાં હતા. તો મને કે ચા પીને જવાનું છે અને પપ્પા જોડે વાત કરી લો. એટલે દિશાબેને પછી પેકિંગ કરીને મુંબઈ માટે નીકળ્યા. એ ત્યાંથી મુંબઈ ગયા. એટલે અને હું એમના ઘરે ચા પીવા બેઠો. પછી કયું વર્કઆઉટ ના થયું કશું, કે નાટક પણ શરૂ ના થયું, અથવા નાટક શરૂ થયું હશે તો કદાચ મને એ વખતે તો ફોન હતા નહીં. દિશાબેન મુંબઈ, એટલે પછી કોઈ સંપર્ક ના રહ્યો દિશા વાંકાણી સાથે. તો પછી મને કંઈ ફોન આવ્યો નહીં, એટલે એ વાત આખી ત્યાં એક્ટર બનવાની અધૂરી રહી. અને એ જ સમયગાળા દરમિયાન હું બીમાર પડ્યો, તો હું ગામડે ગયો એ સમયગાળા દરમિયાન. અને આ સમયમાં ભણવાનું પછી અમદાવાદ? હા, હું ભણવાનું એવું હતું કે વિરમગામમાં મારી સ્કૂલ ચાલુ હતી. એટલે મેં જે સ્કૂલના ઓનર હતા એમને કીધું કે મને ખાલી પરીક્ષા આપવા દેજો ને. તો કે કશો વાંધો નહીં. હું પેપર દેવા જોયું, એટલે શિક્ષકોને નવી લાગે, આ જોયો નથી આને. એટલે મને કે ક્યાં તું ભાઈ આવતો નથી? આવતો નથી. હું પેપર આપીને મેં પછી 11મું ધોરણ મારું પૂરું કર્યું. પછી મેં 12મું ધોરણ પણ કર્યું પૂરું જોડે. બરાબર. કારણ મારી નોકરી દૂરદર્શનમાં, કામ મારું ચાલુ હતું. ફાઇનલી જ્યારે FY માં મારે ભણવાનું થયું, એ જ સમયગાળા દરમિયાન મેં નક્કી કર્યું કે મારે હવે ગામડે જવું છે. ઓકે. એ દરમિયાન એવું નક્કી થયું હતું કે મારે મુંબઈ સ્ટ્રગલ કરવા જવું, તો મારા જે પ્રોડ્યુસર હતા, હું જ્યાં કામ કરતો હતો, એમના ક્લાસમેટ હતા ધર્મેશ વ્યાસ, જે ગુજરાતી બહુ સારા એક્ટર છે, અને ધર્મેશ મહેતા,
જેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શરૂઆતના 500 એપિસોડ કરેલા. અચ્છા. એ બંને એમના ક્લાસમેટ હતા. એટલે ફોન કર્યો કે દિનેશ આવશે મુંબઈ, બેક સ્ટેજ કરશે નાટકમાં, જે બધા પ્રોપર્ટી ગોઠવશે. કશો વાંધો નહીં કે 6 મહિના મારી જવાબદારી, ધર્મેશ વ્યાસ કે 6 મહિના મારી જવાબદારી, એટલે 1 વર્ષ તો મારે થઈ જવાનું હતું. એટલે તમે વિચારો કે જે દિશા વાંકણીએ મને નાટક માટે એમના ઘરે બોલાવેલો, મુંબઈ જાય છે, અને જે ડિરેક્ટર જોડે મારે જવાનું હતું મુંબઈ, જ્યાં આગળ જઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બનાવવાના હતા, અને દિશા વાંકાણી દયા ભાભી બને છે, અને દેશભરમાં જાણીતા બને છે, તો ત્યાં પણ હું ના જઈ શક્યો. હું ના ગયો મુંબઈ, હું ગામડે ગયો. એટલે ગામડે મેં અગેન પાછું વિરમગામમાં કોલેજ શરૂ કરી. કઈ સ્ટ્રીમમાં? એફઆઈ? આર્ટ્સ. આર્ટ્સમાં. ઓકે. બીજું તો આવડે ને. એટલે બધા નબળા છે જ આર્ટ્સ કરે એવું ના હોય. એટલે આર્ટે તો પીછો નથી છોડ્યો, તમે આર્ટને પકડી રાખ્યું. બિલકુલ. તો કોલેજમાં હું જઉં સવારમાં, અને પછી મને ખબર હતી મારે કમાવું પડશે. એટલે સામે એક ગેસની એજન્સી હતી. એટલે હું સવારે કોલેજ જઉં, બપોર પછી હું ત્યાં નોકરી કરવા જઉં. અને ત્યાં મારું કામ હતું, શરૂઆતમાં મને કામ આપ્યું હતું ઇન્સ્પેક્શન કરવાનું, જે ગેસ સિલિન્ડરમાં હવે નથી આવતા કદાચ, પણ શરૂઆતમાં એક છોકરાઓ દર 6 મહિને ચેક કરવા આવે, બોટલ બરાબર છે પોઝિશનમાં, આમ તેમ, જેને ઇન્સ્પેક્શન કહેવામાં આવે. અને કમ્પલસરી ગ્રાહકે 20 રૂપિયા આપવા જ પડે, એ સરકારનો નિયમ હતો. એટલે વિરમગામના હું લગભગ 1500 ઘર ચાલતા ચાલતા ઇન્સ્પેક્શન કરવા ગયો, તડકામાં, ગંદકીમાં. અને હું જઈને જોઉં એટલે બહેનો તો પેલા ગુસ્સે જ હોય, આ 20 રૂપિયા લેવાવાળા આવી ગયા. એ બધું કરતાં કરતાં મેં 1500 ઇન્સ્પેક્શન પૂરા કર્યા બહુ ઝડપથી. તો એ જે ઓનર હતા, માલિક હતા એજન્સીના, એ સબ્બીર બાપુ, જે અમારા જેનાબાદ જે પાટડીથી નજીક, હા, જે નાનું રણ છે ને કચ્છનું, જે એડવેન્ચર એક્ટિવિટી એમના દીકરા સરસ કરાવે છે, અને જેનાબાદના એ દરબાર, અને બહુ સરસ ફેમિલી, એમની એજન્સી. એટલે એમના ત્યાં મેં નોકરી શરૂ કરી. તો મને કે છોકરા ત્યાં કામ સરસ કર્યું, તારે હવે નોકરી ઓફિસમાં કરવી છે? મેં કીધું યસ કરવી છે. એટલે મેં ઓફિસમાં નોકરી શરૂ કરી. મારું કામ હતું ગેસની રિફિલો બુક કરવી. ત્યારે વોટ્સએપ કે એવું કંઈ હતું નહીં, ફોન. એટલે ફોન આવેલા, આપણે ગેસની રિફિલો બુક કરવાની, કે પછી રિફિલો ના પહોંચે એ ગાળો સાંભળવાની ફોન ઉપર મારે, એ બધું ચાલતું હતું. એ દરમિયાન એ જે બાપુ છે, સબ્બીર બાપુ, એમની જીપ્સીમાં હું દસાડા સુધી જઉં, ને પછી મારું ગામ વડગામ ત્યાંથી બહુ નજીક, તો ત્યાં સુધી મને કે તું બસમાં ના જા ને, આપણે સાથે જઈએ. ત્યારે છોકરા તો કંઈક જુદું કંઈક કરવા માંગે છે, ને કંઈક તું જુદું કરી રહ્યો છે, સાચું બોલ, શું કરવું છે? મારે એક્ટર બનવું, હીરો બનવું છે. હા, મને હતું કે આ કંઈક હીરો બનવું, આ કંઈક જુદો છોકરો છે. તો મને કંઈક કામ કર, મિથુન મારા મિત્ર છે, અને મિથુનને હું ફોન કરું તો પહોંચી જાય. અને એ વખતે તારા નામની ચેનલ શરૂ થયેલી, મલ્લિકા સારાભાઈએ શરૂ કરેલી. મલ્લિકા સારાભાઈને આપણે બધા ઓળખીએ છીએ, જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ છે એ રીતે ઓળખીએ જ છીએ. બહુ સારા એક્ટ્રેસ, આપણે ગુજરાતી ફિલ્મો પણ એમને અનેક કરીને આજે બહુ સરસ નટરાણી નામનું થિયેટર ચલાવે છે. તો તારા ચેનલ માટે હું ગયો નોકરી માટે. એટલે મને ત્યાંથી મોકલ્યો, એટલે નવી નવી ચેનલ શરૂ થઈ. એટલે હું જઈને ઇન્ટરવ્યૂ માટે બેઠો. એટલે મલ્લિકાબેન કે હા વાંધો નહીં, આવી જા, કરીશું કંઈક, અને ફોન આવશે એમ. એટલે કંઈ ફોન આવ્યો નહીં ત્યાંથી, ઇન્ટરવ્યૂ તો થઈ ગયો મારો. પછી શું કરવું? એટલે મેં કીધું ચલો આપણે ખેતી પણ કરીએ, જે બાપદાદા વર્ષોથી વડીલો ખેતી કરતા હતા. તો મેં જીરું કર્યું પહેલું. અને જીરું એટલે સૌથી અઘરી ખેતી. હા, તમે કોઈને જીરું એ વખતે કરાવો ને, એટલે પછી ના ગામ છોડતો ને તો છોડી દે. અત્યારે શિયાળો એટલે સીઝન, શિયાળો, અને રાત્રે જ પાવર આવે, એટલે રાત્રે જ પાણી તમારે આપવાનું. મજાની વાત એ હતી, મજાની એટલા માટે કહું છું કે અહીંયા પહોંચ્યો એના માટે આ બધી ઘટનાક્રમો. મારા પપ્પાએ જેમને જમીન ગીરવે મૂકી હતી ને, એ પાછી જમીન મેં ખેતી કરવા મેં રાખી હતી, જીરું કરવા માટે. સમજ્યા તમે? મારી જ જમીન એમને ગીરવે મૂકી 80,000માં, અને એ જ પાછી તમે મારી સારવાર કરવા માટે કે જે કંઈ ખર્ચો આવ્યા હશે, ત્યારનું દેણું એમનું ચાલુ થયું હતું. એ જમીન પછી મેં જીરું કરવા માટે રાખી અમે. તો એ જીરું મેં કર્યું, ખેતી મેં કરી. જીરું તો કંઈ બહુ ઉગ્યું નહીં, પણ ખબર પડી કે આપણા વડીલો શું કરીને ગયા આપણા માટે. તો એક કૃતજ્ઞતા ભાવ જે પેદા થયો, વડીલોએ કેવી મહેનત કરી હશે, કશું જ નહોતું ત્યારે સાધનો. તો એ ધરતી માતા પ્રત્યેની વધારે લાગણી હતી અને કિંમત સમજાણી. એ દોર ચાલ્યો. એ દરમિયાન એવું નક્કી થયું કે સુરતમાં જીવરાજ ચા
ત્યાં મારા ગજીન બ્રધર્સ છે, રવજીભાઈ સિંધવ અને દાનુભાઈ સિંધવ, એ બંને ત્યાં નોકરી કરે. તો મારે જીવરાજ ચામાં નોકરી કરવી ઓકે. એવું નક્કી થયું. એટલે 7,000 જેવો પગાર મળવાનો હતો. એવું ફાઇનલ આપણે ચા વેચીશું. તો તમે જ્યારે દૂરદર્શનમાં પહેલી નોકરી તમને મળી ત્યારે ત્યાં પગાર કેટલો હતો? ત્યાં મારો પગાર 1,200 રૂપિયા હતો. 1,200 રૂપિયા પગાર? બહુ મોટી વાત હતી. મને 1,200 આપતા હતા. એ સમયમાં જરૂર પડી તો એડવાન્સમાં પગાર આપતા હતા. અને રહેવા માટે એમને જે કોલોની આપી હતી એ જે ઘર ખાલી હતું પોશ એરિયામાં, મને ત્યાં રહેવા મળતું હતું એમના ઘરમાં.